नगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम् मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै। 16मा अध्यायનો પહેલો શ્લોક. श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्. એટલે ભગવાને આ ઉપદેશની શરૂઆત કરી અર્જુનના પ્રશ્ન વગર જ. એટલે કારણ કે ભગવાનને લાગ્યું કે હવે 13, 14 અને 15મો અધ્યાયની અંદર આત્મજ્ઞાનની તો ચર્ચા થઈ ગઈ, આત્મજ્ઞાન આપી દીધું, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત ત્યારે થશે જ્યારે વ્યક્તિ અધિકારી બને. એટલે હવે જે ટોપિક છે એ તો ભગવાને જાતે જ કહી દે તો પણ બરાબર છે. ક્વોલિફિકેશન્સ વગર આ જ્ઞાન પ્રાપ્ત ન થાય, માટે ક્વોલિફિકેશન પણ જોડે જોડે કહેવું જોઈએ. અને માટે અર્જુનના પ્રશ્નની કંઈક રાહ ન જોઈ. આ 16મા અધ્યાયની શરૂઆતમાં ભગવાને જાતે જ આ વસ્તુ કહી દીધી. આશાના જેવું છે કે આપણે કોઈ પર્ટિક્યુલર પ્લાન્ટ, આવું બહુ થતું હોય છે. આ પેલા કેમ્પ હોય ને, કેમ્પની અંદર સિમલા કેમ્પ રાખ્યો હોય આવું, અને ત્યાં સિમલાથી પછી સરસ મજાના પેલા બધા ગુલાબના છોડ ને બધું લઈ આવે કે આપણે અમદાવાદમાં ઉગાડીશું. એટલે પછી કેટલા સરસ ગુલાબ થતા હોય ને, એટલે પછી લઈ આવે. કહીએ કે ભાઈ આ બધું ન થાય ત્યાં, પણ માને જ નહીં, અને પછી લઈ આવે. અને પછી શિયાળામાં કેમ્પ રાખ્યો હોય ને, એટલે પછી દાખલા તરીકે તો જાય લાવે ને, અને પછી શિયાળામાં બધું સારું રહે અમદાવાદમાં, પણ પછી જેવો ઉનાળો આવે અને આ ભઠ્ઠી તપે બરાબરની, એટલે આ બધા ઝાડ ખતમ થઈ જાય. એટલે કહેવાનો આશય કે તમે જે વસ્તુ ગ્રો કરવા માગતા હો એ ગ્રો કયા પ્રકારની સોઇલમાં, પ્લાન્ટ તમે જે ગ્રો કરવા માગતા હોય કઈ પ્રકારની સોઇલમાં થાય, કેવું પાણી જોઈએ, કેવું વાતાવરણ જોઈએ, ગરમી ઠંડી વગેરે બધું, એ બધી વસ્તુઓ જોડે જોડે કહેવી જોઈએ. પેલા જો કે કહેતા હોય છે, પેલા લોકો આ પૂછે, પાછા ડાયા થઈને પૂછે ખરા, પેલા નર્સરીવાળાને પૂછે કે આ બધું અમારે થાય, અને પેલા ભાઈને વેચવું હોય એટલે કે હા હા બધું થાય, તમે તાર આમ કરજો ને તેમ કરજો ને ગ્રીન હાઉસના આમ. કશું થતું નથી જ થતું. સોઇલે નથી એની કામ લાગે એવી.
ઇન શોર્ટ, હવે આ જેમ કે ટી ગાર્ડન્સ, ટીના પ્લાન્ટ તમારે ત્યાં અમદાવાદમાં ઉગાડવા કોઈ દિવસ કશું થતું હશે? આ બધું તો ઢોળાવ, માઉન્ટેનના ઢોળાવમાં થતું હોય છે બધું. વ્યવસ્થિત વરસાદ જોઈએ, આ તે અમુક ભેજવાળું વાતાવરણ જોઈએ. એટલે આ આવી વસ્તુ છે. એટલે આ પણ આ એક પ્લાન્ટ છે. ભગવાને તો એનું બીજ નાખી દીધું, અને જ્ઞાનરૂપી વૃક્ષનો વિકાસ થાય તો પછી ભગવાને નર્સરી મેને જાતે જ કહી દેવું જોઈએ કે ભાઈ આ તારે જો આ વૃક્ષનો વિકાસ કરવો હોય અને ગ્રો કરવું હોય તો આવા પ્રકારનું વાતાવરણ જોઈશે. અંદર અમુક પ્રકારનું વાતાવરણ જોઈશે. એટલે વાતાવરણની વાત ભગવાને જાતે જ કરવી જોઈએ. નર્સરી મેને જાતે જ કહેવું જોઈએ કે ભાઈ આ પ્લાન્ટ તમે લઈ જાઓ છો તો એને આવી કન્ડિશન જોઈએ, સોઇલ, આ તે ફર્ટિલાઇઝર બધું જ એણે જાતે જ કહેવું જોઈએ. એણે પ્રશ્નની રાહ ન જોવી જોઈએ. એવી રીતે ભગવાને પણ અર્જુનના પ્રશ્નની રાહ ન જોઈ. ભગવાને જાતે જ હવે આ 16મો 17મો અધ્યાયની, ઇનફેક્ટ 18મા અધ્યાયમાં પણ, 18મા અધ્યાયમાં તો કન્ક્લુઝન છે બધું જ, પણ 16 અને 17 તો ખાસ, કે જેમાં આ જ્ઞાનરૂપી વૃક્ષના વિકાસ કરવા માટે જ્ઞાનનું બીજ તો ભગવાને નાખી દીધું 13, 14, 15મો અધ્યાય. પણ એ વૃક્ષનો વિકાસ કરવા માટે કયા પ્રકારના પરિબળોની આવશ્યકતા છે ભગવાને 2 અધ્યાયમાં અર્જુનના પ્રશ્ન વગર જ ભગવાને કહેવાનું નક્કી કરી દીધું. અને એટલે એને એ દૃષ્ટિએ તમે જુઓ તો આપણું કલ્ચર, સનાતન ધર્મનું કલ્ચર, કે હવે જે હિન્દુ સંસ્કૃતિ કહો તો હિન્દુ સંસ્કૃતિ, કોઈ વાંધો નથી એવું કહેવામાં. ઘણીવાર હિન્દુ શબ્દ બોલતા પહેલાં આપણને પેલું જરા એ થતું હોય કે આપણે પેલા સાંપ્રદાયિક વ્યક્તિ લાગીશું, પણ એવું કશું નથી. એનીવે, પરંતુ એટલે હિન્દુ ધર્મનું જે કલ્ચર જે છે ને એને કોઈ સાથે મિક્સ ન કરી શકીએ. એવું નથી કે આપણું મન મુક્ત નથી, મન આપણું મુક્ત જ છે. આપણા ત્યાં આવીને બધા લોકો ફ્લરિશ થયા છે. આ ભારતના 1000 વર્ષનો ઇતિહાસ જુઓ તો એનીવે, પરંતુ આપણું આખું કલ્ચર જે કંઈ છે, આપણા તહેવારોથી માંડીને બધું એક વસ્તુઓની અંદર ઈશ્વર કેન્દ્રમાં છે. આપણા તહેવારો જોઈ લો તમે, આપણી રોજે રોજની બધી ક્રિયાઓ જુઓ. આપણે સવારે ઉઠવાથી માંડીને પહેલો દીવો પ્રગટાવવા કરવું, આંગણું વાળી નાખવા, બધું, અને બધાની પાછળ છેવટે એક જ વસ્તુ છે, ઈશ્વરને કેન્દ્રમાં રાખીને જ બધું થાય છે. એટલે આપણા કલ્ચરનો, આપણું જે કલ્ચર છે એ કયા પ્રકારે, એનું ડિઝાઇન કેમ આ પ્રકારે થયેલી છે? કારણ કે ઈશ્વર જીવનનું ધ્યેય છે. અને બીજા બધા જે કલ્ચર જે છે ને એમાં કોઈ ઈશ્વર જીવનનું ધ્યેય નથી. સ્વર્ગ વગેરે હોઈ શકે, સ્વર્ગ જીવનનું ધ્યેય માટે એમના કલ્ચર જુદા પ્રકારના છે. જ્યારે આપણું કલ્ચર જે છે એ જુદા પ્રકારનું છે, કારણ કે આપણે તો ઈશ્વરને જીવનનું ધ્યેય માનીએ છીએ. ઈશ્વરને જીવનનું ધ્યેય માનતા હોઈએ તો એ ધ્યેયનું સતત સેવન કરવું પડે. અને માટે તમે જે પણ પ્રવૃત્તિ કરો એ પ્રવૃત્તિના કેન્દ્રમાં ઈશ્વર જ હોવો જોઈએ. અને માટે અવર કલ્ચર કેનોટ ફિટ વિથ ધ અધર કલ્ચર્સ. એટલે અથવા આપણા કલ્ચરની અંદર બીજી વસ્તુઓનું મિક્સિંગ થઈ શકે એમ નથી. આ દ્રષ્ટિ નથી શક્યું. બીજા કલ્ચરમાં ધ્યેય જુદા પ્રકારનું છે, સ્વર્ગ વગેરે છે. એટલે એ લોકોની એક્ટિવિટી જુદા પ્રકારની છે. એટલે હદ સુધી કે એ લોકો બીજાઓનો નાશ કરવા તૈયાર થઈ જાય છે. કારણ કે એમને આવું કહેવામાં આવે કે જો તમે આવું કરશો, બોમ્બિંગ કરશો, ફલાણું કરશો, તો તમને અલ્લાહના એમાં મળશે જગ્યા, ના અને તેને. આવું જ છે, જન્નતમાં થશે, તેમ થશે, તમને ઘણી બધી તમારી સેવાઓ થશે, આમ. એટલે ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ અ થિંગ ઓલ ટુગેધર. અને માટે અવર કલ્ચર કેનોટ, એટલે ઇટ્સ અવર કલ્ચર ઇઝ ડિઝાઇન ફોર અ પર્ટિક્યુલર ગોલ. એમ કહેવાનો આશય એટલો જ છે મારો. અને અધર્સ હેવ ડિઝાઇન ફોર અધર ટાઈપ ઓફ ગોલ. એટલે કોઈ કલ્ચર સુપિરિયર કે ઇન્ફિરિયર નથી, એ આપણે કહીએ. પણ શું જીવનમાં પ્રાપ્ત કરવું છે એના આધારે આપણી એક્ટિવિટી, પ્રવૃત્તિ હોવી જોઈએ. અને આપણી બધું જ કલ્ચરની અંદર ધાર્મિક પ્રવૃત્તિઓ છે, બધી એક પ્રવૃત્તિ ધાર્મિક છે. ઇનફેક્ટ આપણે આ જ કહીએ છીએ તમે જે કરતા હોય કરો, પણ એની પાછળ ઈશ્વરને કેન્દ્રમાં રાખો. કર્મયોગ એ જ વસ્તુ છે. એનીવે, એટલે ભગવાનને થયું કે આ ટીચિંગ મેં જે આપ્યું 13, 14, 15મા અધ્યાયમાં ઉપનિષદનું જ ટીચિંગ આપ્યું, એ વસ્તુ વાસ્તવમાં ત્યારે જ સાર્થક થશે કે જ્યારે એને અનુરૂપ એનું વ્યક્તિનું જીવન હશે. અને માટે મારે એ વસ્તુની હવેના જે 3 શ્લોક છે, પહેલા 3 શ્લોક મતલબ ભગવાન વર્ચ્યુસ, મૂલ્યો બતાવે છે. જે મૂલ્યો જીવનમાં હોય તો જરૂર આ જ્ઞાનરૂપી વૃક્ષ છે એનો સરસ વિકાસ થાય. અને એ મૂલ્યો જે છે વેદાંતિક સ્ટડી, વેદાંતનું અધ્યયન વગેરે જ કરનાર વ્યક્તિ જે છે એને બહુ જ અનુકૂળ છે, એના અધ્યયનને મદદરૂપ થાય એવું છે. અને છેવટે અધ્યયનને તો મદદરૂપ થાય, પણ એસિમ્યુલેશનને પણ મદદરૂપ થાય. બંને વસ્તુ છે ને, રિસેપ્શન પ્લસ એસિમ્યુલેશન. એટલે રિસેપ્શન વખતે પણ આ પ્રકારની અનુકૂળતા અંદર હોય તો જ્ઞાનના વૃક્ષનો વિકાસ થાય.
અને સાથે સાથે એકવાર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું પછી એને એસિમ્યુલેટ કરવા માટે પણ આ જ મૂલ્યો કામ લાગે એમ છે. માટે એ મૂલ્યોની વાત ભગવાન પહેલા ત્રણ શ્લોકની અંદર કરી રહ્યા છે. અને પહેલી ચાલો એને દૈવી સંપત કહે છે. તો તમે જાણો છો 16મા અધ્યાયમાં, આમ તો તમે તો જોયેલું છે પહેલાં પણ. એટલે દૈવી સંપદ વિભાગ એમ જે કહ્યું, દૈવી સંપદ એટલે આ બધા મૂલ્યો. અને આ મૂલ્યો ભગવાને પહેલાં પણ કહેલા જ છે. ના ખાલી એનું બીજું નામ આપ્યું હતું બસ. એટલે ભગવાન નામ તો બદલે જ ને, નહીં તો આપણે બોર થઈ જઈએ. એટલે બધું કહેવું હોય એકની એક વસ્તુ, પણ જરા જુદા જુદા પેકિંગમાં કે. એટલે જરા જુદું પેકિંગ હોય એટલે આપણને એમ થાય કે આ નવી વસ્તુ આવી, પેકિંગ જ બદલાવ્યું હોય, અંદરનું તો એની એ જ વસ્તુ હોય. એટલે ભગવાને 13મા અધ્યાયની અંદર પણ આ જ વાત કરી હતી. પણ તમને કેવી રીતે ખબર પડી એ જ વાત કરી? તમે ભગવાનનો ઇન્ટરવ્યૂ લઈ ગયા? ના એવું નહીં ભાઈ. પણ ત્યાં છે અમાનિત્વમ અદંભિત્વમ વગેરે કહ્યું. તો અહીંયા પણ વાસ્તવમાં કહેવાના જ છે કે મતલબ દૈવી સંપત્તિની અંદર કહેવાના જ છે કે આ નિર્માણ મોહા વગેરે જે ભગવાને ત્યાં કહ્યું 15મા અધ્યાયમાં, એ અહીંયા પણ કહેશે ને 13મા અધ્યાયમાં પણ કહ્યું હતું. એ પણ અહીંયા વાત કરવાના જ છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ વગેરે વગેરે. એટલે 4 કે 5 શ્લોકો મને લાગે છે 8 થી 12 કેવા 13મા અધ્યાયમાં, 8 થી 12 લગભગ. એ પણ આ દૈવી સંપત્તિ જ છે. પણ ત્યાં ભગવાને એનું જુદું નામ આપ્યું હતું. અને એનું નામ આપ્યું હતું જ્ઞાનમ. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. જો આ મૂલ્યો હોય તારા જીવનમાં અંદર, અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ. ક્ષાંતિ એટલે ક્ષમા. આચાર્યોપાસનમ, આચાર્યની ઉપાસના વગેરે, અર્થાત આચાર્યનું જીવનમાં સ્થાન, યોગ્ય સ્થાન હોય, પૂજનીય સ્થાન, આદરણીય સ્થાન વગેરે હોય. આ બધું જો હશે તો એને હું જ્ઞાન કહું છું. અને આવું ન હોય તો યદતોન્યથા, આનાથી અન્યથા, આનાથી જુદું એટલે હિંસા હોય, ક્ષમાનો અભાવ હોય, આ વગેરે, માનની માગણી હોય, અત્યંત કઠોરતા હોય, દંભ કરતા હોય ઘડી ઘડી જીવનની અંદર, તો પછી આ બધું તો અજ્ઞાન છે ભગવાન કહ્યું. એટલે આ રીતે અહીંયા દૈવી સંપત્તિ કહેશે અને ત્યાં 13મા અધ્યાયમાં જ્ઞાન કહ્યું. પણ વસ્તુ ખરેખર આમ તમે જુઓ, મૂલ્યોને સરખાવો તો છેવટે આ જ બધા મૂલ્યો જેને કારણે જ્ઞાનરૂપી વૃક્ષનો વિકાસ થાય, એવું વાતાવરણ ઉત્પન્ન થાય અંદર અંતઃકરણમાં, જેને કારણે એ જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરી રહ્યા હોઈએ ત્યારે જ એ વસ્તુ આપણે રિસીવ પણ કરી શકીએ અને પછી એનું એસિમ્યુલેશન પણ આપણે કરી શકીએ. ચાલો હવે પહેલાં કયું મૂલ્ય કહ્યું? ભગવાને કહ્યું અભયમ. અભયમનો અર્થ થાય છે કરેજ, સેલ્ફ કોન્ફિડન્સ. એટલે આપણી જાતમાં શ્રદ્ધા હોવી જોઈએ, આપણી જાતમાં વિશ્વાસ હોવો જોઈએ, આત્મવિશ્વાસ પણ કહી શકીએ. એટલે ઈશ્વરમાં શ્રદ્ધા, ઈશ્વરમાં વિશ્વાસ હોય, ગુરુમાં વિશ્વાસ હોય, શાસ્ત્રમાં વિશ્વાસ હોય, એ બધું સરસ. પણ આ ઉપરાંત આત્મવિશ્વાસ પણ બહુ જ મહત્ત્વનો છે. એને અહીંયા અભયમ વગેરે દ્વારા કહેવામાં આવ્યું. કારણ કે કેમ? એટલે તમે આ અભયમ અર્થાત ભયનો અભાવ અથવા કરેજ વગેરે જે તમે કહો છો, આ પોતાનામાં વિશ્વાસ હોવો એવું કેમ કહો છો? કારણ કે ભાઈ સ્પિરિચ્યુઅલ લાઈફ છે ને એ મોટું એડવેન્ચર જ છે. એટલે એવું જ છે ને. એટલે વાસ્તવની અંદર તમે જ્યારે જીવનમાં શરૂ કરો ત્યારે તમને ઘણીવાર તો મોક્ષ શું છે એ ખબર નથી હોતી, ક્યારે પ્રાપ્ત થશે એ ખબર નથી, કશું ખબર જ નથી. થોડું જંપલાયું છે ને, એટલે એડવેન્ચર જ છે. આ મોટું એડવેન્ચર છે. અને ઇવન ઇટ ઇઝ અ ગ્રેટર એડવેન્ચર કમ્પેર ટુ રીચિંગ ટુ ધ એવરેસ્ટ ઓલ્સો. એવરેસ્ટ ચડવા કરતાં પણ ત્યાં તો તમને ખબર છે, ભલે પહોંચો નહીં પહોંચો એ વસ્તુ બરાબર છે, પણ તમને ખબર છે ક્યાં પહોંચવાનું છે. અહીંયા તો એ જ ખબર નથી હોતી ઘણીવાર શું છે. એટલે ધીરે ધીરે સ્પષ્ટતા આવતી હોય છે. મોટા ભાગના સાધકોને સાધનની સ્પષ્ટતા અને સાધ્યની સ્પષ્ટતા, મીન્સ અને એન્ડ, એટલે મોક્ષ વસ્તુ શું છે એની સ્પષ્ટતા શ્રવણ વખતે જ થાય છે. અને મોક્ષના સાધન પણ જ્ઞાન જ છે, બીજું કશું જ નથી, એવું સ્પષ્ટતા પણ શ્રવણથી જ થાય છે. એટલે શ્રવણ કરવા માટે તો જંપલાવવું પડશે ને. એટલે કે એ છે કે એડવેન્ચર જ છે. એડવેન્ચર જ ખબર જ નથી કે ક્યાં પહોંચવાનું છે. આપણને તો ધ્યેયની સ્પષ્ટતા નથી. એવરેસ્ટમાં તો ધ્યેય તો ખબર છે તમને કે આ ચોટી દેખાય છે ત્યાં પહોંચવાનું છે. અઘરું છે બરાબર છે, પરંતુ એ જ અહીં તો ખબર નથી. માટે ગ્રેટર એડવેન્ચર છે. જ્યારે તમને ધ્યેય જ પૂરેપૂરું ક્લિયર ના હોય છતાં તમે જંપલાવો તો પછી ઇટ રિક્વાયર્સ એ કરેજ. એટલે એવરેસ્ટ પહોંચવું કે એન્ટાર્કટિક સર્કલ કે આર્કટિક સર્કલ, જો કે હવે તો બધા બહુ લોકો જાય છે એન્ટાર્કટિકા બધે, પણ એટલે મેની એડવેન્ચર્સ આર ધેર, પરંતુ આ સૌથી મોટું એડવેન્ચર છે અને માટે કરેજ રિક્વાયર છે. માટે અભયમ ભગવાન પહેલું જ કહે છે
અને મોસ્ટ ચેલેન્જિંગ, મેં તમને કહ્યું પ્રમાણે મોસ્ટ ચેલેન્જિંગ છે. અને આમ બાહ્ય તમારી પાસે કરેજ એટલે હવે શારીરિક રીતે તમારી પાસે ઘણી શક્તિઓ હોય, આ તે બધું તમે ડમ્બેલ્સ કરી અને પેલું શું વેઇટ લિફ્ટિંગ કરો ને આ કરો ને તે કરો, બરાબર છે, એ બધી વસ્તુઓ યોગ્ય છે. પરંતુ આ બધું ઇનર સ્ટ્રેન્થ, પેલામાં બધામાં બાહ્ય બળ જોઈએ, પણ આ તો ઇનર સ્ટ્રેન્થ. એટલે મુંડકોપનિષદમાં ના કહ્યું અયમ આત્મા બલહીનેન ન લભ્ય, બલહીનેન જેનામાં બળ નથી એને આ આત્મા પ્રાપ્ત નહીં થાય. બળ એટલે અહીંયા ઇનર સ્ટ્રેન્થ. વાસ્તવની અંદર દિવાળી ચાલે ને હજુ, એટલે કહેવાનો આશય એવો છે એ દ્રષ્ટિએ કરેજની અહીંયા આવશ્યકતા છે. અને આ વસ્તુને આ ધ્યેયને પછી એટલે ધ્યેય તો એકવાર ચાલો બરાબર છે, ધ્યેય જ ખબર નથી એક જુદી વસ્તુ છે, પરંતુ ધ્યેય જે છે એને પ્રાપ્ત સતત તમે એને એ ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે યુ પરસીવ એ વસ્તુને પરસિવિયર કરો, એટલે એને સતત એની પાછળ લાગેલા રહો, એ પણ કરેજ જ છે. એટલે અને ત્યારે શક્ય બને જાય વેન યુ એપ્રિશિએટ અ વેલ્યુ ઓફ ધીસ ગોલ. ધ્યેયની તમારા જીવનમાં વેલ્યુ હોય વિચ ઇઝ નોટ ઇઝી. મોક્ષ વગેરેનું મૂલ્ય ખબર હોતી જ નથી શરૂમાં તો, અને ઘણા વર્ષો સુધી નથી ખબર પડતી કે આ મોક્ષ એટલે આપણને ગમે છે ખરું, આ બરાબર છે, પણ મોક્ષ એટલે શું એનું મૂલ્ય આપણને ખબર નથી હોતી. જો મોક્ષનું મૂલ્ય ખબર હોય ને તો આપણે એ વસ્તુની પાછળ લાગેલા જ રહીએ. જેમ કે ધનનું મૂલ્ય મને ખબર છે તો લોકો ધનની પાછળ લાગેલા જ રહે છે. કોઈને કહેવું નથી પડતું, કોઈને નથી કહેતું કે ધનનું મૂલ્ય શું છે. કોઈ ડિસ્કશન થતું નથી ક્યારેય. મેં નથી સાંભળ્યું ધનના મૂલ્ય વિશે કોઈ મોટી કોન્ફરન્સો થતી હોય. એવરીવન ઓટોમેટિકલી perseverance is there for gaining wealth etc. કારણ કે ધનનું મૂલ્ય ખબર છે. એવી રીતે જો મોક્ષનું મૂલ્ય ખબર હોય તો આપણે એની પાછળ લાગેલા જ રહીએ. પરંતુ ઘણીવાર આ વેલ્યુ ઓફ પોઝેશન આપણા મનમાં પોઝેશનનું વેલ્યુ હોય છે, પછી આ પાવરનું વેલ્યુ હોય છે, પોઝિશનનું વેલ્યુ હોય છે. પીપીપી, પોઝિશન, પાવર અને પોઝેશન, એ બધાના મૂલ્યો આપણા જીવનમાં બહુ છે. પરંતુ મોક્ષનું મૂલ્ય ન હોય તો વાસ્તવમાં આપણે એની પાછળ લાગેલા રહેતા નથી. એટલે જો મારે એની પાછળ લાગેલા રહેવું હોય, મારામાં એ વસ્તુ આધ્યાત્મિક માર્ગમાંથી મારે ચ્યુત ન થવું હોય, હિંમત રાખીને આગળ વધવું હોય, તો એ ધ્યેય શું છે એ જાણી લેવું જોઈએ. જે આ માર્ગે હું જાઉં છું તો એ માર્ગે જવાથી મને શું પ્રાપ્ત થશે, એ વસ્તુ શું છે, એનું મૂલ્ય શું છે. દાખલા એટલે કે મોક્ષ, એને શું મોક્ષ એટલે શું વાસ્તવમાં, એ વગેરે વસ્તુ બહુ જ સ્પષ્ટ હોય આપણા મનની અંદર, તો પછી માર્ગ આપણે છોડીએ નહીં, ગમે એવી મુશ્કેલીઓ આવે તો પણ. એટલે એ રીતે પણ અહીંયા અભયમ કરેજની વાત અહીંયા કરવામાં આવી છે. અને એ અહીંયા તો પહેલાં બીજી બહારની વસ્તુ તો જાણે જુદી છે ભૌતિક ધ્યેય વગેરેમાં, પણ અહીંયા તો એ રીતે ઇનર મેચ્યોરિટી ઘણી જોઈએ. એટલે કારણ કે બહુ ઓછા લોકો આ વસ્તુ સમજી શક્યા છે. અને મોટાભાગના લોકોને તો આ મોક્ષ વગેરેનું મૂલ્ય જ હોતું નથી. મોક્ષ એટલે શું, ઉપરથી જ હાંસી ઉડાડે. તમે કહો ને કે આ બધું જીવનમાં આ બધું ભણો તમે તો મોક્ષ પ્રાપ્ત થાય, એટલે તમારી હાંસી જ ઉડાડે. મોક્ષની વાત કરો એટલે તરત જ. એટલે મોટાભાગના લોકો તો આ તમે જે માર્ગે જઈ રહ્યા છો એ માર્ગમાં તમે જોડાવા માટે આમંત્રણ આપો, ભાઈ આવો તમે પણ આ માર્ગમાં. નોબડી વિલ કમ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે, કશ્ચિદ યતતિ, કોઈક જ આ માર્ગમાં જાય છે અને સિદ્ધયે, આ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે, મતલબ આ માર્ગે જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ આપણા લોકો માઇનોરિટીમાં છે, એ નક્કી થયું. હું આ કરેજની વાત કરી રહ્યો છું. એટલે વી આર ઇન માઇનોરિટી, અને માટે માઇનોરિટીમાં હોય તો એનો અર્થ એવો થયો કે તમે જનારા એકલા જ છો આ માર્ગમાં. જેમ ઘણા લોકો આ છે ને અમદાવાદથી શિરડી ચાલતા જાય છે, અમદાવાદથી શિરડી એટલે ખાસા કિલોમીટર મને લાગે છે 700-800 કિલોમીટર તો મિનિમમ હશે. એટલે હવે તમે કહો તમારા મિત્ર સર્કલમાં કે હું શિરડી ચાલતા જવાનું છું, કોને આવવું છે? કોઈ આવે નહીં. એટલે પછી તમારી તૈયારી હોવી જોઈએ, તમારામાં કરેજ હોવો જોઈએ, હિંમત હોવી જોઈએ. શું? એકલા જવાનું. બસ એવું જ છે અહીંયા એવું જ છે. અહીંયા આપણે શિરડી બદલે મોક્ષની વાત કરીએ છીએ. એટલે મોક્ષ ધ્યેયની પ્રાપ્તિ માટે એ ગોલ છે આપણો, એની પ્રાપ્તિ માટે કોઈ તૈયાર જ નથી. સ્વામીજી કેમ આપણા ક્લાસમાં કેમ આટલા બધા લોકો ઓછા હોય છે? બીજા બધા ફલાણા જે રવિશંકરમાં આટલા, ફલાણામાં આટલા, ત્યાં સ્વામીજી લાખો
લાખો લોકો હોય છે, બહુ જ બધા લોકો, બધા યંગસ્ટર્સ હોય છે, ફલાણું હોય છે, ઢીકણું હોય છે, બધું સરસ સરસ વસ્તુ છે. પણ આ વસ્તુ તો આવી જ રહેવાની છે. કેમ તમે એવું કેવી રીતે કહી શકો ભગવાન કહી ગયા જ ભાઈ અમે શું કરીએ હવે તો? અને ભગવાન તો બોલે, પણ એ પહેલાં વેદમાં જ કહી દીધું છે, પછી ક્યાં પ્રશ્ન છે? વેદમાં કહી દીધું છે, હા વેદમાં કહી દીધું છે, પછી હવે તો બોલવાનો પ્રશ્ન જ નથી ને. ક્યાં કહ્યું છે વેદમાં? કઠોપનિષદમાં તો છે, બરાબર છે ને? કઠોપનિષદમાં જ છે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેહ. કોઈક આ વસ્તુ આ માર્ગે જશે એ જ આશ્ચર્ય છે, મતલબ રેરિટી. અને ગયા પછી પણ આ માર્ગે ગયા પછી પણ વચ્ચેથી નીકળી જશે. ચાલો જઈએ છે તો ખરા, એક્સપ્રેસ હાઈવેથી અમદાવાદથી શરૂ કર્યું, પણ હવે નડિયાદ પહોંચતા પહોંચતા થયું કે નથી હવે જવાનું, કે આ બહુ રિસ્કી છે, આ વસ્તુ ન જવાય આ રીતે, આ તો મારું ગાંઠપણ હતું વગેરે. એટલે પછી નડિયાદ પાસે આમ ટર્નિંગ આવે અને ત્યાંથી પાછા વળી જાય. એટલે આ માર્ગે આવનારા ઘણા છે. મારી નજર સામે છોડીને કેટલા લોકો ગયા છે, અને ગયેલા આજે મારે 40 વર્ષ થયા, તો ખાલી જસ્ટ કહેવા માટે તમને કહું છું, 40 years એ વ્યક્તિ એટલા સિન્સિયર, નોટ્સ લખે, આ કરે, નિધિધ્યાસન કરે, બધું કરતા હતા. અને એક કોણ જાણે કઈ વીક મોમેન્ટ આવી, આ વેદાંતમાંથી નીકળી ગયા, તે નીકળી ગયા, આજ દિન સુધી નથી આવ્યા. 40 years, 40 વર્ષ થઈ ગયા, 40 વર્ષ પહેલાં મળેલા વ્યક્તિ. અને આવા તો કેટલાય છે, જોકે કેટલાય છે. એટલે માર્ગમાં તમે જાઓ છો માટે હવે તો આપણે નક્કી જ છે કે શું, કારણ કે પેલી હિંમત નથી હોતી, જેને ભગવાન અહીં અભયમ કર્યું. કરેજ જોઈએ આ વસ્તુ માટે. એટલે એ કરેજનો ભાવ છે. અને એ કરેજ કેમ નથી હોતો? કારણ કે કોઈ છે નહીં જોડે. કોઈક તો હોય ને સ્વામીજી, તો આપણે થોડી હિંમત રહે, એમ કે કોઈક હોય તો હિંમત રહે. એકલા કેવી રીતે હિંમત રહે, એમ કે છે. સો બેઝિકલી આ ધ્યેયમાં તમે જાઓ છો ત્યારે જ જાણી લેવાનું કે આવી મોક્ષ વગેરેના ધ્યેયમાં, અને એના માટે આવું જ્ઞાન પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ મોક્ષનું સ્પષ્ટતા નહીં હોવાને કારણે ધ્યાન કરનારા બહુ લોકો છે. હા, અમેરિકામાં જ છે ઢગલાબંધ લોકો, અને એ સિવાય ભારતમાં હજારો લોકો છે જે જાતની બધી બીજી ટેકનિક અપનાવે છે આ મોક્ષ માટે. ઇન શોર્ટ, મોક્ષને એ લોકો સામાન્ય રીતે મનની હંમેશ માટેની શાંતિ, એમાં કોઈ પ્રકારની દખલ, મતલબ કોઈ પ્રકારની એજિટેશન ન હોય, આ ન હોય, એન્ઝાયટીમાં તો અભાવ, આ બધાને મોક્ષ માને છે. એનીવે જે હોય તે. પરંતુ એટલે આ માર્ગે તમે જાઓ છો ત્યારે તમે માઇનોરિટીમાં છો, કદાચ એકલા જ આ રોડ પર એકલા જ જવાનું છે તમારે, એ બધી ખાતરી તમારા મનમાં હોય, છતાંય તમે સ્વીકારો કે આ તો હું જવા તૈયાર છું, તો પછી અભયમ કરેજ છે, તમારી અંદર હિંમત છે, વસ્તુ નક્કી થઈ ગઈ. અને એટલે એક જણ કહે છે કે ઇટ ઇઝ બેટર ટુ બી ઇન હેલ વિથ અધર પીપલ રાધર દેન એલોન ઇન ધ હેવન. આના જેવી વસ્તુ છે. ઇટ્સ બેટર ટુ બી ઇન હેલ વિથ અધર પીપલ. કે બધા છે ને સ્વામીજી, એક 2-3 મિત્રો હતા, એક જગ્યાએ ગયા, એક સરસ સુંદર પહાડ, બહુ સરસ સરોવર ને બધું, પણ પિન ડ્રોપ સાયલન્સ. તે એક જણને જ બહુ ગમી ગયું કે હા કેવું સરસ છે, આપણે અહીંયા અઠવાડિયું રહી. મને તો એમ હતું કે આ કેવી જગ્યા હશે, એટલે મેં તો રજાઓ નથી લીધી. એટલે પણ હવે તો હું એપ્લિકેશન અહીંયાથી જ મતલબ કરી દઉં છું કે આઈ વોન્ટ એ 1 week વેકેશન, અને અહીં મારે રહેવું છે. બીજો કહે છે પણ અહીંયા કોઈ જ નથી, અહીં કોઈ દેખાતું જ નથી, આવી જગ્યાએ ન રહેવાય. પતી ગયું. એટલે એક જે છે એને જુદા પ્રકારનું મૂલ્ય છે, બીજાને છે જુદા પ્રકારનું મૂલ્ય છે. એટલે આવી વસ્તુ છે. એકલા સ્વર્ગમાં રહેવું છે ચાલશે, એકલા હશો તો તમે તો, અને બીજા બધા તમારા બધા મિત્રો છે એ તો પેલા નરકમાં છે. ના, મારે તો એ બધા સાથે રહેવું છે, હું એકલો નહીં રહું. બસ ભાઈ, તો એટલે આ હિંમતનો અભાવ છે, એ બતાવે છે. એનીવે, અને એટલે દેર આર ઓલવેઝ પીપલ, તમે જુઓ તો તમે ફેસ કર્યું છે, મેં પણ ફેસ કર્યું છે. દેર આર ઓલવેઝ પીપલ હુ વિલ ડેફિનેટલી ટીઝ એન્ડ મેક ફન. તમે કોણ કે હું ભગવદ્ ગીતાના ક્લાસ ભરું છું, એટલે તરત જ તમે જોજો, તરત જ એ લોકો મિત્ર સર્કલ છોડી દે છે. આપણા અહીંયા એક મિત્ર જ છે અહીંયા એક જગ્યાએ, એમણે હમણાં 2 દિવસ પહેલાં જ મને ફોન કર્યો. મને કહે છે, એના વાઈફ મને કહે છે કે સ્વામીજી અમારે પહેલાં 10-11 વર્ષ પહેલાં અમે જ્યારે આ પર્ટિક્યુલર સિટીની અંદર અમે આવ્યા ત્યારે અમારે બહુ બધા મિત્રો બધા હતા. અને પછી ગીતા વિચાર ગ્રુપ પણ શરૂ થયું ધીરે ધીરે, કારણ કે આ લોકોને બહુ રસ હતો. એટલે એમણે પછી આ કે પ્રસ્તાવ મૂક્યો ને ગીતા વિચાર, આપણે પેલું શું છે ને ગીતા સ્ટડી ગ્રુપ જે ચાલે છે ને એ શરૂ કર્યું. તો લોકો આવતા હતા તો ખરા,
પણ પછી એ 1 કલાક ભણે તે અને એમનું જીવન એ બે વચ્ચે મોટી ખાઈ હતી, બહુ મોટી ખાઈ. એટલે બીજું બધું પણ દારૂ વગેરે પીવો કે નોનવેજ વગેરે પણ ઇન્ડિયન્સ બધા ચાલુ. એટલે આ લોકો સમજાવે બિચારા આ કપલ જે હતું એ જેણે આ એરેન્જ કર્યું અને આ બધાના મિત્રો બધા એક એ જ સિટીમાં. અને એ લોકોએ બહુ 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 બધું પ્રયત્ન કર્યો 5 વર્ષ પણ ન માન્યા. એટલે પછી ધીરે 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 આ લોકોએ છોડી દીધું. એટલે મને કમ્પ્લેન કરતા હતા કે સ્વામીજી 5 વર્ષ થઈ ગયા, છેલ્લા 5 વર્ષથી અમે લોકો એકલા પડી ગયા છીએ. પેલા ભેગા થાય છે હવે, પણ કારણ કે આ લોકોને આ બધું અનુકૂળ નથી આવતું. અને જ્યારે ભેગા થાય ત્યારે 3-4 કલાક વાત બેસે બધા, અને 3-4 કલાક બેસો અને કંઈક બીજું ખાવું પીવું તો બરાબર, પણ આનાથી જ શરૂઆત થાય. એટલે શી વોઝ લિટરલી થોડુંક એમને દુઃખ હતું કે આ સ્વામીજી બિલકુલ એકલા પડી ગયા હવે. એટલે કહેવાનો આશય છે. અને એટલે આ તો શરૂમાં તો કાં તો એવું એ બને, આ તો ચાલો હવે આ તો બરાબર જ છે, પણ શરૂમાં એવું બને કે તમે આવું બધું ગીતાના ક્લાસ વગેરે ભણતા હો તો લોકો મશ્કરીઓ પણ કરે. એટલે હદ સુધી એક જણે મને કહ્યું હતું જ્યારે હું શરૂમાં ગીતાના ક્લાસ ભરતો ત્યારે કે સ્વામીજી તમારે કંઈક લવ એફેરમાં કોઈક ફેલ થયેલા છો અથવા તમારે ઓનેસ્ટલી જોબ છૂટી ગઈ છે કે તમને બિઝનેસમાં કંઈક તકલીફ થઈ, કેમ તમે આ ક્લાસીસ ભરવાનું કેમ શરૂ કર્યું? એટલે યુ કેન ઇમેજિન કે આ પાથની અંદર જનારા લોકો ઓછા છે, જે જાય છે એની મશ્કરીઓ થાય છે. જેમ કે આપણે ઘણીવાર કદાચ કહીએ, પોસિબલ છે કોઈ વ્યક્તિને આપણે ગાંડો કહીએ, એ કે હું શેરડી ચાલતા જાઉં છું તો આપણે કહીએ આ ગાંડો માણસ છે, આવું કહીએ. વી ડોન્ટ એપ્રિશિએટ હિઝ કરેજ એક્સેટ્રા, કે એની કમિટમેન્ટ જે હોય એને કંઈક એ કહે છે કે સ્વામીજી મારે જવું છે, કારણ કે આ સારું ખોટું હું એ પ્રશ્ન નથી વાત કરતો કે જવું છે એવું મારું કહેવાનો આશય નથી, પણ વિથ એ ડેડિકેટેડ ગોલ, સમર્પિત, ઈશ્વરને સમર્પિત થઈને જઈ રહ્યો છે, એનામાં હિંમત છે, એને ઈશ્વરમાં શ્રદ્ધા હોય, શરણાગતિ પણ હોય. કારણ કે ભાઈ મને કશું નહીં થાય, હું આવી રીતે હું જ્યારે જઉં છું ત્યારે મને કશું નહીં. લોકો અંબાજી કેટલાય ચાલતા જાય છે, આખા ટોળા હોય છે, અમદાવાદથી ને ક્યાંથી, મહેસાણાથી ને ક્યાં કેટલી જગ્યાઓથી, સૌરાષ્ટ્રમાંથી લોકો ચાલતા આવે છે ભાદરવા મહિનાની પૂનમ માટે, કેટલા બધા લોકો. અને ઇટ્સ નોટ ઇઝી, ઇટ્સ ડેફિનેટલી નોટ ઇઝી. ચાલીને જાઓ એટલે તમારા પગ સૂજી અને શું થતું હોય છે. એનીવે, ઇન શોર્ટ, આવું બધી વસ્તુ માટે હિંમત જોઈએ, અને એસ્પેશિયલી આવા ધ્યેય માટે હિંમત જોઈએ. એટલે વાસ્તવની અંદર અને જે લોકોનામાં હિંમત નથી હોતી ને, એને જ્યારે આવી રીતે 3-4 વાર એની મશ્કરીઓ થાય ને, અને ફરી પહેલાં કે હું આવું છું તમારા ઘરે, એટલે ખાસ મિત્ર હોય તો કે ના આજે નહીં, આજે અમારો ક્લાસ છે એટલે તું પછી કાલે આવજે, અમારા અઠવાડિયામાં 3 ક્લાસ હોય છે. પછી બીજી વાર એને ફોન કર્યો ત્યારે ફરી તમે કહું કે ના ભાઈ આજે મારે ક્લાસ છે. એટલે આવું 3-4 વાર જ્યારે તમે કહો ને એ તમારી મશ્કરી કરે ને, પછી આપણે પણ આ માર્ગે જે જતા હોય ને એમાં થોડી બ્રેક લાગવાની શરૂ થઈ જાય. બ્રેક લાગવાની શરૂ થાય, અને પોસિબલ છે કે આ મશ્કરીના ભયને કારણે વ્યક્તિ છોડીએ દે. કદાચ એવું કે હવે ચાલો હમણાં સ્વામીજી તો બીજી ટેક્સ લેવાના જ છે ને, એ વખતે પછી શરૂ કરીશ. એટલે ભગવાને કહ્યું અભયમ, courage is very, very essential. Self-confidence, courage to continue in spite of obstacles. આ બધા મેં કયા obstacles? અને in spite of being in minority. તમે માઇનોરિટીમાં હોવ, તમે તમારા જીવનમાં અવરોધ આવે તો પણ તમે આ માર્ગે જવાનું ચાલુ રાખો. એ ત્યારે જ શક્ય બને કે આ માર્ગે જવાથી જે ડેસ્ટિનેશન છે એ ડેસ્ટિનેશનની મને સ્પષ્ટતા હોય. ડેસ્ટિનેશન પહોંચવાથી મને શું એડવાન્ટેજ થવાનો છે એ તમારા મનમાં ક્લિયર હોય તો તમે કોઈની ચિંતા ન કરો. આવવું હોય આવે, ન આવવું હોય ન આવે. તમે ઉપરથી એમ માનો કે જે નથી આવતા એ ખરેખર નુકસાન કરી એમને નુકસાન થઈ રહ્યું છે, આવું એના જેવું. એટલે આપણે ધ્યેયનું જેટલું મૂલ્ય હોય ને એની સામે ઓબ્સ્ટિકલ્સનું મૂલ્ય એને આધારે ઘડાય. એટલે સાઇઝ ઓફ ઓબ્સ્ટિકલ વિલ ડિપેન્ડ અપોન ધ વેલ્યુ ફોર ધ ગોલ દેટ યુ હેવ. ધ્યેયનું મૂલ્ય તમારું જેટલું હોય એને આધારે ઓબ્સ્ટિકલનું મૂલ્ય નક્કી થાય, આવું છે. ધ્યેયનું મૂલ્ય ઓછું, ઓબ્સ્ટિકલની સાઇઝ વધારે. ધ્યેયનું મૂલ્ય ઘણું મોટું, ઓબ્સ્ટિકલની સાઇઝ નાની, આવું જ છે. એટલે ઓબ્સ્ટિકલ્સ ડુ નોટ હેવ ઇટ્સ સાઇઝ.
ઓફ ઇટ્સ ઓન. પણ સાઇઝ અને વેઇટ એ બધી વસ્તુ ઓબ્સ્ટિકલની જે છે ડિટર્મિન બાય યોર પ્રોજેક્શન. એટલે જેમ કે એવરેસ્ટ જનારા લોકો છે, શું એમને નથી ખબર? મોટા ભાગના એવરેસ્ટ જનારાઓ એ ફેમિલીવાળા હોય તો એ લોકો બધું જ એના વાઈફને સમજાવીને જ જાય, કે કારણ કે ખાતરી નથી પાછા આવે. છેલ્લા એસ્પેશિયલી છેલ્લો પાર્ટ, તમે તો બધા જાણોતા જ હોય આ બધી વસ્તુ, છેલ્લો પાર્ટ બહુ જ ખરેખર ખરાબ છે, કે જેમાં વ્યક્તિ એ ક્રોસ કરે એ બહુ આશ્ચર્ય જ છે. એટલે બધું જ એ લોકો એના વાઈફને સમજાવીને જાય કે જો આપણી આ સેવિંગ છે, આમ છે, તેમ છે, ફલાણું ઢીકણું, બાળકોની કાળજી લે, બધું જાણ. કારણ કે હવે છેલ્લે મળો કે ન પણ મળો, લોકો એમની બિચારાઓની લાશ જ નથી લાવી શકાતી. જે લોકો ગયા છે એમની લાશ આજે 50-60 વર્ષથી પડી રહ્યું છે ઉપર, ડેડ બોડી પડી રહ્યા છે. એનીવે, એટલે આ કહેવાનો આશય એવો છે મારો કે જે એવરેસ્ટ જનારો છે એને માટે ઓબ્સ્ટિકલની સાઇઝ મિનિમમ છે. અને સામાન્ય વરસાદ પડે, એટા કે કહું પેલું હરિકેન, સામાન્ય વરસાદ આવે તોય ફોન કરે, સ્વામીજી ક્લાસ રાખ્યો છે કે નથી રાખ્યો? આ તો અહીંની વાત નથી કરતો, ઇન્ડિયાની. આપણે તો હવે અહીંયા ઓનલાઈન છે એની વાત છે ને. ઇન શોર્ટ, આવું સામાન્ય વરસાદમાં લોકો પૂછે છે, ફોન કરે જ છે મને, સ્વામીજી ક્લાસ છે કે નહીં? મતલબ કે એટલે આપણે એ ક્લાસથી, જ્ઞાનથી જે પ્રાપ્ત થતું મોક્ષ વગેરેનું મૂલ્ય છે બહુ ઓછું છે. ઓબ્સ્ટિકલની સાઇઝ બહુ મોટી છે. એટલે જ્યારે લોકોને એવરેસ્ટ પહોંચવું હોય એને માટે ભલભલા ઓબ્સ્ટિકલ, ખરાબમાં ખરાબ ઓબ્સ્ટિકલ, લાઈફ થ્રેટનિંગ, એ પણ નાનામાં નાના બની જાય છે. એટલે સાઇઝ એન્ડ વેઇટ ઓફ ધ ઓબ્સ્ટિકલ ડિપેન્ડ્સ અપોન ધ વેલ્યુ ઓફ એ ગોલ દેટ યુ હેવ. બસ એવું છે. એટલે નાનામાં નાનો, નહીં તો નાનામાં નાનો પણ ઓબ્સ્ટિકલ હોય, અવરોધ હોય, એ મોટા મોટો એક્સક્યુઝ બની જતો હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ કરેજ જો રાખવું હોય તો પહેલી વસ્તુ છે આપણે ધ્યેયની સ્પષ્ટતા હોવી જોઈએ. શું પ્રાપ્ત થઈ શકે આ માર્ગે જવાથી, એ આપણને સ્પષ્ટતા હોવી જોઈએ. અને એ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ છે એ તો હોય, પણ સાથે સાથે ઈશ્વરની મદદ એ પણ ખરું. હિંમત માટે, કરેજ માટે તમે ઈશ્વરની મદદ, સરેન્ડર ટુ ધ લોર્ડ ઓલ્સો ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એમને હિંમત ના આવે. એટલે હિંમતનો પહેલો સોર્સ છે આપણો વિવેક, કે જેમાં આપણને ધ્યેયની સ્પષ્ટતા, પુરુષાર્થ, વિવેક કરીને શું પ્રાપ્ત થવાનું છે માર્ગની અંદર, કયો એડવાન્ટેજ રહેલો છે, હ્યુમન ગોલ કેવો છે, વગેરે બધી વસ્તુની સ્પષ્ટતા હોવાને કારણે હવે આ માર્ગ સ્વીકાર્યો છે એ ધ્યેયની પ્રાપ્તિ માટે. તો એ હિંમતનો એક સોર્સ છે. બીજો હિંમતનો સોર્સ છે સરેન્ડર ટુ ધ લોર્ડ. સરેન્ડર ટુ ધ લોર્ડ એ પણ બહુ જ મહત્ત્વનું છે. સિકિંગ સ્ટ્રેન્થ ફ્રોમ ધ લોર્ડ. એટલે આપણે હિંમત માટે જે બળ જોઈએ છે આપણને, એ ઈશ્વર પાસેથી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના. એટલે ભગવાને કહ્યું અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે. એટલે અનન્યાસ ચિંત, ભગવાન કહે છે કે વાસ્તવની અંદર આ મને જે વરેલો છે એ એક સતત મારું જે ચિંતન કરનારો જે છે, મને શરણે થનારો જે છે, એને જીવનની અંદર આ બધી હિંમત આવી જતી. તમે જુઓ ને, આ તો હવે ચાલો અમારી વાત તો, પણ તમે જો તમારી નજર સામે જશે કે જે બધા સંન્યાસી લઈને સંન્યાસ લેતા હતા એ જમાનામાં, બધી સિક્યોરિટી કહેવાતી, બધું કુટુંબ, આ તે પૈસા બધું મૂકીને રસ્તા પર જ આવતા હતા. બીજું શું કરતા હતા? ભિક્ષાથી જીવન ચલાવતા. અને એ વખતે આવું કંઈ આપણે તો, હું તો અહીં જ બેઠો મજાથી, આરામથી, પણ એ લોકો તો વાસ્તવની અંદર રસ્તા પર જાણી જોઈને બધું છોડીને જતા. તો એ કેટલું બધું સ્પષ્ટતા હશે એમના જીવનની અંદર, કેટલી હિંમત. એટલે ધ્યેયની સ્પષ્ટતા કેવી હશે એક, અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કેવી હશે એ લોકોની. કારણ કે સંન્યાસનો સીધો અર્થ છે ઈશ્વરને શરણે થઈ જવું. બાકી કોઈ વસ્તુને શરણે નહીં, ધનને શરણે નહીં, ફલાણાને, સંબંધોને નહીં, લાગવગ ફલાણું કોઈ વસ્તુનું શરણ નહીં, ઈશ્વર માત્ર શરણ, એને સંન્યાસી કહેવાય. એટલે આપણા ત્યાં આટલું બધું મૂલ્ય છે સંન્યાસી. હવે જો કે ના, સંન્યાસીઓ અમારા જેવા જરા કમ્ફર્ટેબલી ફરે છે, આમથી આમ મજાથી ફરે છે, પણ કહેવાનો હશે જ સાચા અર્થમાં સંન્યાસી તો એ લોકો છે જે લોકો રસ્તા પર જ છે. અને જાણી જોઈને છોડ્યું છે, રસ્તા પર આવી નથી ગયા કંઈ, જાણી જોઈને છોડ્યું છે. ત્યારે બે વસ્તુની સ્પષ્ટતા હતી જેને કારણે એમનામાં હિંમત આવી છે. એક છે ધ્યેયની સ્પષ્ટતા. સંન્યાસ એટલે જ્ઞાન, અને જ્ઞાનને પ્રાપ્તિ માટે લીધેલો આશ્રમ છે. માટે એ ધ્યેય સ્પષ્ટ હોય તો જ, કે ધ્યેય આપણો મોક્ષ છે, મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય. માટે જ્ઞાન માટે આ મને અનુકૂળ આશ્રમ જે છે, જીવન રીતિ જે છે, એ સંન્યાસની છે, માટે મારે તો લેવો જ છે. એટલે એ એક કારણ છે હિંમતનું છોડવા માટેનું. અને બીજું જે છે
એ ઈશ્વરની પણ બહુ શ્રદ્ધા, જબરજસ્ત. કારણ કે યોગ ક્ષેમ વહામ્યહમ, ભગવાને કહ્યું યોગ અને ક્ષેમનું તો હું જ વહન કરું છું, જે મને શરણે આવે છે એના યોગક્ષેમની ચિંતા હું કરું છું. એટલે એવી શ્રદ્ધા પણ હોય તો તમારામાં હિંમત આવે. એટલે જો અભયમ પ્રકારનું મૂલ્ય તમારા જીવનમાં લાવવું હોય, કરેજ, આત્મવિશ્વાસ વગેરે લાવવું હોય તો બે વસ્તુની સ્પષ્ટતા છે, વિવેક અને ભક્તિ બંનેની આવશ્યકતા છે. ભક્તિ એટલે ઈશ્વરની શરણાગતિ. ચાલો, એટલે આ પહેલું અભયમ, ફિયરલેસનેસ, કરેજ, આ સેલ્ફ કોન્ફિડન્સ, જે કહેવું હોય તે તમે કહી શકો. બીજું મૂલ્ય જે છે સત્વ સંશુદ્ધિ, ભગવાન કહે છે અભયમ સત્વ સંશુદ્ધિ. સત્વ એટલે પ્યોરિટી ઓફ ધ માઇન્ડ, સંશુદ્ધિ એટલે પ્યોરિટી, અને સત્વનો અર્થ થાય અંતઃકરણ, મન. એટલે અંતઃકરણ છે એની શુદ્ધિ વાસ્તવની અંદર એ પણ બહુ જ આવશ્યક છે. અને એટલે જે એવી પ્રકારની આપણી વિચારસરણી, વિચારધારા કે જેને કારણે આપણું મન શુદ્ધ બને, અને પછી એવી જ વિચારધારા સેવવાને કારણે સતત આપણું મન શુદ્ધ રહે. આ બંને, એ બધું એટલે વિચ આર નોટ ટોક્સિક ટુ ધ માઇન્ડ ઓર મેન્ટલ હેલ્થ. કોઈ ટોક્સિન્સ ડેવલપ નહીં થવા દેવા મનની અંદર. જેવી રીતે શરીરમાં પણ જો ટોક્સિન્સ ડેવલપ થાય, ઘણીવાર આવું બને છે કે આપણે એવા પ્રકારનો આહાર લેતા હોઈએ કે જેના દ્વારા ટોક્સિન શરીરની અંદર પછી ડેવલપ થાય અથવા આવે, બેમાંથી એક. એને કારણે આપણી ફિઝિકલ હેલ્થ બગડતી જ હોય છે, ટોક્સિન્સને કારણે બગડે છે. એટલે જ આ લોકો ટોક્સિન્સ ડિટોક્સિફિકેશન માટે સીધું આ પહેલો એક જ ઉપાય આ લોકો બતાવતા હોય છે. તમારે ફિઝિકલ હેલ્થ ગેઇન કરવી હોય તો તમારા શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરો. ટોક્સિન્સ ડેવલપ થયા છે કે આવ્યા છે જે, અને એના માટેનો સરળ રસ્તો છે સીધો જ લાંઘણ. બસ ખાવાનું છોડી દો. જોકે એ એક વસ્તુ ગજબ છે કે મનુષ્યથી ઇતર બધા જ પ્રાણીઓ, તમે જોજો એ પ્રાણીઓમાં એ લોકોને શરીર બગડે બિચારાઓ, તો એમને તો કઈ દવાઓ અને કયા એન્ટીબાયોટિકને ભગવાન, એ તો થશે, વેટરનરી કરે કે ન કરે, બધાને ક્યાં કરે, વેટરનરી ક્યાં આખી દુનિયામાં ફરે છે, એ તો જંગલોમાં રહેનારા હોય છે ને એમને હેલ્થ બગડે તો એ લોકો પહેલાં ખાવાનું છોડી દે. બસ 2-3 દિવસ છોડી દે, સૂઈ રહે. તમે મૂકો તોય ન લે. આપણે ત્યાં ઘણીવાર પાલતુ જે આપણા હોય છે બધા પેટ ડોગ્સ ને કેટ્સ ને, પણ એમની જો તબિયત બગડે તો તમે ગમે એવું સારામાં સારું એમને આપો, ન લે એ લોકો. એટલે મોટાભાગે રિગેઇન થઈ જતા, ડિટોક્સિફિકેશન થઈ જાય. એટલે કહેવાનો આશય એ છે ફિઝિકલ હેલ્થ આપણી બગડે છે ટોક્સિન્સને કારણે. ટોક્સિન્સ શરીરમાં દાખલ થયા કે ડેવલપ થયા જે તે. એવી રીતે મનની પણ હેલ્થ બગડે છે ટોક્સિન્સને કારણે. અને માટે વાસ્તવની અંદર એ જે વસ્તુ જે છે એના માટે પણ આપણી વિચારધારા જ જવાબદાર હોય છે. સર્ટન ટાઈપ્સ ઓફ થોટ્સ હોય છે એના કારણે ટોક્સિન્સ ડેવલપ થાય છે. જેમ કે જેલસી, હેટ્રેડ, ફિયર, આ બધી વસ્તુ છે એમને જ આપણે ટોક્સિક થોટ્સ પણ કહી શકીએ. અને વિચ ઇફ દે રિમેઇન ઇન ધ માઇન્ડ ફોર અ લોંગ ટાઈમ, મનની હેલ્થ ખરાબ થઈ જાય છે. અને માટે ભગવાન અહીંયા સત્વ સંશુદ્ધિ કહે છે, મેન્ટેનન્સ ઓફ હેલ્ધી થોટ્સ. એટલે આ બધી વસ્તુઓ, જેલસી વગેરે ડેવલપ થતું હોય એ આપણી મનની હેલ્થ બગાડે. આ બધા ટોક્સિન્સ એ પહેલાં જ એને ન્યુટ્રલાઇઝ કરવા. અને તમે જાણો છો એના માટે આપણે એક સરસ વેદાંતમાં ઉપાય છે, પ્રતિપક્ષ ભાવના કહીએ છીએ. પ્રતિપક્ષ ભાવના બહુ સુંદર વસ્તુ છે. અને લોકો બિચારા હવે કોઈક કારણસર એક્સક્યુઝ આપ્યા કરતા હોય છે કે સ્વામીજી અમારે તો પ્રતિપક્ષ ભાવના ઉત્પન્ન જ નથી થતી. એવું નથી હોતું, આપણો પ્રયત્ન નથી હોતો. આપણે ઓપોઝિટ પ્રકારનું થિંકિંગ ઇનિશિએટ તો જરૂર કરી શકીએ. ક્યાં સુધી જાય એ જુદી વસ્તુ છે, પણ ઇનિશિએટ તો કરી શકો, કારણ કે ફ્રી વિલ છે ને, મનુષ્યમાં તો પસંદગી રહેલી છે. એટલે ભલે ને ડેવલપ ભલે થતું, આપણે જેલસી હોય, હેટ્રેડ હોય, ફિયર હોય, જે પણ હોય, લોભ હોય, આ ભલે ડેવલપ થાય, પરંતુ એ ડેવલપ થાય ત્યારે પછી એની ન્યુટ્રલાઇઝેશન માટેની વિચારધારા, પ્રતિપક્ષ ભાવના, એનાથી વિરુદ્ધ ભાવના જે છે એ આપણે ઇનિશિએટ તો કરી જ શકીએ. અને ઇનિશિએટ કરો ને તમે તો બીજે ત્રીજે ચોથે પ્રયત્ને તમે સફળ થાઓ એ ટોક્સિન્સને દૂર કરવા માટે. તો તમારી મેન્ટલ હેલ્થ જળવાયેલી રહે. એને અહીંયા ભગવાને કહ્યું આ બીજું મૂલ્ય છે સત્વ સંશુદ્ધિ, જે જ્ઞાનરૂપી વૃક્ષનો વિકાસ પણ કરવા માટે જરૂરી છે અને એ એ જ્ઞાનનું એસિમિલેશન કરવા માટે પણ જરૂરી છે. પછી છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, સત્વ સંશુદ્ધિ થઈ ગયું. અભયમ સત્વ સંશુદ્ધિ. હવે ત્રીજું મૂલ્ય બતાવે છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. એટલે ઇન એન્ડ થ્રુ ધ વે ઓફ લાઈફ, આપણે સતત આપણા જીવનનું જે ધ્યેય છે, પર્પઝ ઓફ લાઈફ,
એને આપણે સતત એને ફોલો કરતા રહીએ. હવે એ પર્પઝ તો બધાને ખબર જ છે, મોક્ષ. અને મોક્ષનું સાધન જ્ઞાન જ છે એ પણ એને ખબર છે. માટે જ્ઞાનને વરેલા જ રહેવું. ઘણા લોકો પણ એવું આવું તમારા ભાર આપવાની ક્યાં જરૂર છે? જ્ઞાનને વરેલા જ રહેવું. કારણ કે મોક્ષ માટે જ્ઞાન જરૂરી છે, છતાંય જ્ઞાન માટેના સાધનોનું અનુષ્ઠાન ન પણ કરીએ અમે. લો તો જ્ઞાન તો એની જાતે ઉત્પન્ન થાય, કેમ ના થાય? પેલા બુદ્ધ ભગવાનને શું થયું? તો એમનું નામ બુદ્ધ કેવી રીતે પડ્યું એ મને કહો, એમ કે. એટલે આપણે કહીએ કે જેમને બોધ પ્રાપ્ત થયો એ બુદ્ધ છે. બોધ પ્રાપ્ત થયો તો કેવી રીતે પ્રાપ્ત થયો? બોધિ વૃક્ષની નીચે બેસી જાઓ તો બોધ પ્રાપ્ત, જ્ઞાન ઉત્પન્ન થાય? કોઈ દિવસ ના થાય. એક વસ્તુ એવી છે જે એની જાતે આવે નહીં, બાકી બધું આવે. મારા મોઢું બોખું કરી દેવું હોય તો ચિંતા નહીં, મારે રાહ જોવી પડે થોડી, બસ એટલું જ. તો આપોઆપ બોખું થઈ જાય. વાળ ધોળા કરવા હોય તો ચિંતા નહીં, અહીં ત્યાં ખાતા પીતા રહો અને રાહ જુઓ, એક દિવસ થઈ જશે ધોળા આપોઆપ. અથવા વાળ બિલકુલ જતા રહે, તમારે બિલકુલ ક્લીન સ્ટેડિયમ બનાવી દેવું હોય તો પણ ચિંતાનો કોઈ પ્રશ્ન નથી. બસ રાહ જુઓ, ખાતા પીતા રહો ને રાહ જુઓ, બધું રિંકલ્સ એની જાતે આવે, બધું એની જાતે આવે. પણ આ વસ્તુ કદી એની જાતે ના આવે. એક વસ્તુ એની જાતે ના આવે. શું? MSc ઇન ફિઝિક્સ. કોઈ દિવસ ના આવે. હમણાં પણ હું છે ને સ્વામીજી, ઇફ આઈ લીડ એ મોરલ લાઈફ, તો પછી આ મને ફિઝિક્સનું જ્ઞાન પ્રાપ્ત થઈ, માસ્ટરી આવે કે ના આવે? માસ્ટર ઇન ફિઝિક્સ, રાઈટ? MSc. એટલે હું બનું કે ના બનું? ક્વોન્ટમ મિકેનિક્સ આવડી જાય કે ના? ભૂલી જા ભાઈ, તું ગમે એવું ઇથિકલ લાઈફ જીવીશ, પણ આ વસ્તુ નહીં આવે. એનામાં એ જ્ઞાન પ્રાપ્તિના જે સાધનો છે, જે પણ હોય એ પ્રાપ્તિના સાધનોનું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે તો જ. અને એ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે નહીં એની ખાતરી આ લોકો એક્ઝામ લઈને કરતા હોય તો એ એક્ઝામમાં ભલે તું 3-4 વાર ફેલ થવું, ભલે એ શક્ય છે તારા માટે, વાંધો નહીં. પણ છતાંય એ જ્ઞાનના અનુષ્ઠાન વગર, એના માટેના જે પણ વસ્તુઓ હોય, ક્લાસીસ આ તે બધું, એના વગર જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવી વાત, એ વસ્તુ સ્વીકાર્ય નથી આપણને. એટલે બુદ્ધા ગોટ એનલાઇટમેન્ટ અંડર બોધિ ટ્રી વગેરે. અને માટે મેની પીપલ બિલીવ સિન્સિયરલી કે નોલેજ હેપન્સ. નોલેજ વિલ નેવર હેપન. રિંકલ્સ હેપન, નોલેજ વિલ નોટ હેપન. એટલે એ બધું આ વસ્તુ, એટલે ગમે તે થાય, મતલબ એટલે ઉપરથી બોધિ વૃક્ષ નીચે બેસી જવું અને ઉપરથી પાંદડું પડે કે એ વૃક્ષનું ફળ પડે મારા માથા પર અને કશું થવાનું નથી, બમ્પ ઉત્પન્ન થાય, બીજું કશું ના થાય. એટલે વાસ્તવની અંદર યુ હેવ ટુ વર્ક હાર્ડ એન્ડ હાર્ડ. દેટ્સ ઓલ. એટલે જ્ઞાનયોગ વ્યવસ્થિત એટલે જ્ઞાનના જે સાધનો છે એને વળગેલા રહેવું. વ્યવસ્થિત એટલે એને વળગેલા રહેવું. કમિટમેન્ટ ટુ ધ મીન્સ ફોર ગેઇનિંગ નોલેજ. મારું કમિટમેન્ટ જ્ઞાન માટે નથી. બહુ ઓનેસ્ટલી કહું, કોઈ પણ સાધકનું કમિટમેન્ટ જ્ઞાન માટે નથી. પ્રત્યેક સાધકનું કમિટમેન્ટ મોક્ષ માટે છે. પણ એ સ્પષ્ટતા છે કે મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને માટે જ્ઞાનને પણ કમિટેડ છે એવા લોકો. કમિટેડ પરસ્યુટ ઓફ જ્ઞાનયોગ. એને અહીંયા આપણે જ્ઞાનયોગ વ્યવસ્થિત. હા, બરાબર છે, પણ તો કયા સાધનનું અનુષ્ઠાન કરવું આત્મજ્ઞાન માટે? શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ એટલે શું? કન્સિસ્ટન્ટ અને સિસ્ટમેટિક સ્ટડી. શેની? વેદાંત શાસ્ત્રની. ક્યાં સુધી? ફોર અ લેન્થ ઓફ ટાઈમ. અને કેવી રીતે કરવી? અંડર ધ ગાઈડન્સ ઓફ એ કોમ્પિટન્ટ ટીચર. દેટ્સ ઓલ. આ વસ્તુ છે, આનું નામ શ્રવણ. એટલે કન્સિસ્ટન્ટ સિસ્ટમેટિક સ્ટડી ઓફ વેદાંતિક સ્ક્રિપ્ચર્સ ફોર એ લેન્થ ઓફ ટાઈમ અંડર ધ ગાઈડન્સ ઓફ એ કોમ્પિટન્ટ ટીચર. બસ. ફોર એ લેન્થ ઓફ ટાઈમ એટલે કેટલા વર્ષો? બસ વર્ષો. કેટલા વર્ષો? ના એ કહો. ત્યાં તો અમને ખબર છે MScમાં 2 વર્ષ કે 5, BScમાં પેલું બેચલર્સમાં 3 વર્ષ કે ફલાણું કેવું. અહીંયા તમે કેટલા વર્ષ કહો છો? ચલો, અમારે માસ્ટર બનવું છે આત્મજ્ઞાન. અહીંયા ભાઈ અમે નથી કશું કહી શકતા. પરંતુ આ વસ્તુ છે કે ફોર એ લેન્થ ઓફ ટાઈમ. એટલે હવે તમે સમજી જાઓ, લેન્થ ઓફ ટાઈમ નહીં, લેન્થ ઓફ ટાઈમ. એટલે એ લેન્થ બતાવે છે કેટલી લેન્થ. એટલે ઉચ્ચારણ છે લેન્થનું, એ જ બતાવે છે કે લેન્થ ઓફ ટાઈમ છે. બરાબર છે. હા, ચાલો. એટલે પહેલું સાધન શ્રવણ. મનનમ શું? રિફ્લેક્ટિંગ અપોન. જેથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે છે, જ્ઞાન વસ્તુની જે તમારી સમજ છે એ તમારે સંશય રહિત થઈ જાય. અને નિધિધ્યાસનમ છે એને ઇન્ટરનલાઇઝેશન કહીએ છીએ. એટલે હદ સુધી કે મારું જીવન
અને જે પ્રકારનું નિરૂપણ શાસ્ત્રમાં થયું છે જ્ઞાન વગેરેનું, એ જ્ઞાન અને મારું જીવન વચ્ચે કોઈ અંતર ન રહે ત્યારે માનવું કે ઇન્ટરનલાઇઝ થઈ ગયું નોલેજ એનું. એટલે બ્રહ્મની ચર્ચા, બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું અને મને લાગે હું બ્રહ્મ જ છું એમ, અથવા મૂલ્યો વગેરેની વાત કરી અને મારા જીવનની અંદર એ મૂલ્યોનું વર્ણન અને મારું જીવન એ બંને વચ્ચે કોઈ પ્રકારની ખાઈ ન હોય. વોટ એવર શાસ્ત્ર સેઝ ઇઝ માય લાઈફ, તો એ ઇન્ટરનલાઇઝેશન થઈ ગયું. એટલા માટે નિધિધ્યાસન બહુ જરૂરી છે. દેર ઇઝ નો ડિસ્પેરિટી, એમ મતલબ બંને વચ્ચે. શાસ્ત્ર કહે છે એક વસ્તુ, મારું જીવન જુદા પ્રકારનું, તો એ ડિસ્પેરિટી છે. તો પછી તો હજુ ઇન્ટરનલાઇઝ થયું નથી. બૌદ્ધિક સ્તરે હોઈ શકે પરંતુ થયું નથી. એટલે નિધિધ્યાસન પણ જરૂરી છે કે જેથી કરીને જ્ઞાનને ઇન્ટરનલાઇઝ કરી શકો. જ્ઞાનને સંશયમાંથી મુક્ત રાખવું જોઈએ, એના માટે મનન હોવું જોઈએ, અને જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રવણ. એટલે આ રીતે આ જ્ઞાનયોગ વ્યવસ્થિતિ આ ત્રીજું મૂલ્ય છે, શ્રવણ વગેરે માટેનું મૂલ્ય અને કમિટમેન્ટ વગેરે. અને પછી ભગવાન આગળ વાક્ય છે બીજી લાઇનની અંદર, દાનમ. ભગવાન હવે દાનની વાત કરે છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર આ બધા મૂલ્યો બતાવ્યા છે, આ દાન વગેરેની વસ્તુ. તમે તમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. બહુ જાણીતું વાક્ય છે, મોટાભાગના લોકોને ખબર હશે. તમે તમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ, એટલે બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ એટલે આપણે બધા બ્રાહ્મણો કહેવાય, જે બ્રહ્મને વરેલા, વેદને વરેલા, ઉપનિષદને વરેલા, ઉપનિષદના સ્વાધ્યાયને વરેલા, વેદાંતને વરેલા. શાના માટે? મોક્ષ માટે. એટલે બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ વેદિતુમ ઇચ્છન્તિ. આ બધા બ્રાહ્મણો, આ બધા સાધકો, વૈદિકો જાણવાની ઈચ્છા રાખે છે. વેદિતુમ ઇચ્છતિ વિવિદિશન્તિ. આ બહુ સુંદર ક્રિયાપદ છે, બહુ જાણવા જેવું છે. એને ડેસિડરેટિવ કહેવાય છે. એટલે ઈચ્છા દર્શક, ઈચ્છા પ્રગટ કરે. આપણે જેમ જિજ્ઞાસથી કહીએ છીએ એવું પ્રકારે વિવિદિશા. વિદિશા એટલે એના પરથી સંન્યાસનું નામ આવે, વિવિદિશા સંન્યાસ. વિદિશા સંન્યાસ એટલે આત્માને જાણવાની ઈચ્છાથી લીધેલો સંન્યાસ. બીજો સંન્યાસ છે વિદ્વત સંન્યાસ. આત્માને જાણી લીધા પછી સંન્યાસ લે ઘણા, જેમ કે આ યાજ્ઞવલ્ક્ય, એને વિદ્વત સંન્યાસ કહેવાય. અને આત્માને જાણવાની ઈચ્છાથી લીધેલો સંન્યાસ, જેમ કે અમારા જેવા લોકો, એટલે એ બધા વિવિદિશા સંન્યાસીઓ કહેવાય. વિદ્વત સંન્યાસ એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, પરંતુ હવે જોયું કે હવે આ કર્તૃત્વ વગેરે છે નહીં, કોઈ કર્મનું આવશ્યકતા નથી, ત્યારે હવે બધું છોડી દે, એટલે ફોર્મલી બધું છોડે. એ વિદ્વત સંન્યાસ કહેવાય. એનીવે, એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર કહ્યું કે આ બધા લોકો જેની મોક્ષની ઈચ્છા છે, એ લોકો આ આત્મજ્ઞાનની ઈચ્છા રાખે છે. અને કેવા પ્રકારના સાધનોનું અનુષ્ઠાન કરતાં કરતાં યજ્ઞેન દાનેન તપસા. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા જીવનમાં હોય તો જ આ તમારી જ્ઞાનની ઈચ્છા પ્રબળ, એ જ્ઞાનની ઈચ્છા જે છે એ પ્રગટ, આમ એ ઈચ્છા એકદમ સળગતી રહે, મતલબ એ એકદમ પ્રગટ રહે. એટલે વાસ્તવમાં તો આ ત્રણ સાધનોને કારણે યજ્ઞદાન અને તપસ્યા માટે ભગવાને પણ અહીંયા તમે જાણો છો, આપણે 17મા અધ્યાયમાં ચર્ચા કરી જ ગયા છીએ, પણ તો અત્યારે 16મા અધ્યાયમાં પણ ભગવાને ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. અને 17મા અધ્યાયમાં એ દાનની વાત કરશે, 18મા અધ્યાયમાં ભગવાન દાનની વાત કરશે. 17મા અધ્યાયમાં તો તમે જોઈ કે આપણે 3 પ્રકારના દાન જોયા ને, સાત્વિક, રાજસ અને તામસ. પણ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી દે છે ભગવાન કે આ પણ એક બહુ મોટું મૂલ્ય છે દાનનું, પણ અહીંયા ભગવાને અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરે છે. અને દાનનો અર્થ આપણે મેં કહ્યું કે પ્રમાણે આપવાની ઈચ્છા વગેરે જે છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે, અને વેરી ડિફિકલ્ટ છે, પણ બહુ ડિફિકલ્ટ છે. એટલે નોટ ખાલી દાનની વાત આવે ને એટલે આપણે તરત એને પેલું પૈસા વગેરે સાથે જોડે એવું નથી. દાનની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી છે. એટલે વી કેન ફોલો એવરીથિંગ એલ્સ, પણ દાન બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. કેમ આટલું? એનું બધું શું, એનું કારણ પણ તો કહો. દાનનું આટલું બધું સિગ્નિફિકન્સ તમે કેમ કહો છો? એનું કારણ છે, એના 5 સિગ્નિફિકન્સ છે, 5 બેનિફિટ્સ છે એકચ્યુઅલી. પહેલો છે દાન લોભનું મારણ છે, અને લોભ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે. એટલે 3 યોની જે છે ને આપણી, આપણે ત્રણની વાત કરતા હોય છે હંમેશા, દેવો, દાનવો અને મનુષ્ય. એટલે દેવતાઓનું પણ એક દેવતાઓમાં એક વીકનેસ છે, એક નબળાઈ છે. દાનવોમાં બીજા પ્રકારની નબળાઈ છે, મનુષ્યમાં ત્રીજા પ્રકારની નબળાઈ છે, જેને કારણે એમનો વિકાસ થતો નથી, આધ્યાત્મિક વિકાસ. દેવતાઓની નબળાઈ ભોગ વૃત્તિ છે, કામ. દાનવોની અંદર ક્રોધ, એના કારણે એ લોકોનું પતન થાય છે. અને મનુષ્યની અંદર લોભ, કામ, ક્રોધ અને લોભ. એટલે એકનામાં કામની પ્રધાનતા છે, એના કારણે એ લોકોનું પતન થાય,
દેવતાઓનું. અને આપણે જાણીએ જ છીએ ભલે કોઈક પ્રબળ કામનાને કારણે વાસ્તવમાં પતન થાય છે. આવું બધું પુરાણોમાં ઘણી વાર્તાઓ છે. પછી દાનવો ક્રોધને કારણે એમનો નાશ થાય છે. ક્રોધમાં એ લોકો ક્રૂર બની જાય ને વગેરે વગેરે. અને પછી મનુષ્યની અંદર લોભ બહુ જ, એ બીજી કોઈ યોનિમાં નથી ખરેખર. બીજી કોઈ લાઈફ બીજી તમે જુઓ તો એમાં લોભ વૃત્તિ નથી જેટલી મનુષ્યમાં લોભ વૃત્તિ છે. એટલે લોભ જે છે એનું મારણ આમ દાન જ છે ખાલી માટે. એટલે આ પહેલું સિગ્નિફિકન્સ છે. એટલે સિરિયસ પ્રોબ્લેમ છે આ લોભનો, અને મેન્ટલ પ્રોબ્લેમ. અને એનું જેન્યુઇન કારણ છે લોભ હોવા માટે, અર્થાત આ પ્રકારની સમસ્યા માટે જેન્યુઇન કારણ છે. આપણે સહેજ અંદર ઉતરવું જોઈએ. અને એનું કારણ છે ઇન્સિક્યોરિટી. એટલે ઇન્સિક્યોરિટી જે છે ફંડામેન્ટલ હ્યુમન પ્રોબ્લેમ જે આ છે કે હી કન્ટિન્યુઅસ સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી એની અંદર સતત એનામાં એક અસલામતી સતત રહે છે જ. અચ્છા, વોટ વિલ હેપન ટુ મી, મારું શું થશે આજે કાલે, અને વેન આઈ ગેટ ઓલ્ડ, આ પણ હોય કે ભાઈ હું થોડો ઉંમર લાયક થઈશ પછી શું થશે મારું વગેરે વગેરે. એને કારણે એક ઇન્સિક્યોરિટી સતત એનામાં રહે છે જ. અને ઇન્સિક્યોરિટીને એક આચાર્યએ તાનપુરા શ્રુતિ સાથે સરખાવી. આપણા સ્વામીજી પેલું છે ને ડિઝાયર માટે, એવી રીતે તાનપુરા શ્રુતિની જેમ, તાનપુરા શ્રુતિ જેમ પેલી ચાલતી હોય એવી રીતે આ સતત સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી સતત મનુષ્યની અંદર ચાલુ રહેતી હોય છે. અને એ ઇન્સિક્યોરિટી, વી ડુ નોટ નો વાય ધ ઇન્સિક્યોરિટી ઇઝ કોઝડ. પણ એક વસ્તુ આપણા એક મિસકન્સેપ્શન તો આપણામાં છે જ કે આ સલામતીની લાગણી દેહાત્મ બુદ્ધિને કારણે છે, પરંતુ હવે એમાં અત્યારે આપણે ચર્ચા નહીં કરી. એટલે મિસકન્સેપ્શન એક મોટો એ છે કે મને એમ છે કે આ સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી મારે દૂર કરવી. એને ગમતી નથી આ અસલામતીની લાગણી સતત જે ચાલે છે એનામાં. પણ એને દૂર કરવા માટેનો એક ઉપાય એવું માને છે કે હું જેટલે અંશે આ એક્સટર્નલ પોઝેશન પર હોલ્ડ રાખીશ મારો, ત્યાં સુધી આ અસલામતીની લાગણી દૂર રહેશે. અસલામતી નહીં રહે. હું એક્સટર્નલ પોઝેશન્સ બધા પર હોલ્ડ રાખું તો અસલામતીની લાગણી મારી જતી રહેશે. એટલે પોઝેશન્સ ઇઝ અ ઓનલી રેમેડી ફોર રિમૂવિંગ ધ સેન્સ ઓફ ઇન્સિક્યોરિટી, એવું એ માને છે મનુષ્ય, એવું માને છે. એનો આપણે એની અંદર થોડું ઊંડો ઉતરીને જોયો નથી. એનું જે આ કન્ક્લુઝન છે એની પાછળ એણે દર્શન નથી કર્યું, પણ આપણે તો જરૂર કરી શકીએ. એ વખતે આ વસ્તુ તદ્દન ખોટી છે. જેટલું પોઝેશન્સ હોય એટલી ઇન્સિક્યોરિટી આપણી દૂર જાય. જેમ પોઝિશન્સ વધે એમ ઇન્સિક્યોરિટી દૂર જાય. એ વસ્તુ આપણે કદી જોઈ નથી, અનુભવમાં નથી આ વસ્તુ તો. પણ એનામાં કોણ જાણે આવું બેસી ગયું છે કે જેટલું ભેગું કરું અને એને પકડી રાખું તો મારામાં ઇન્સિક્યોરિટી નહીં રહે. એટલે એનું શું, તમે કેવી રીતે આ વસ્તુ કહો છો ખોટી છે? બહુ સરળ છે. કેટલા બધા લોકો એવા છે કે જેમની પાસે ખૂબ બધી પોઝેશન છે, ખૂબ બધી વસ્તુઓ છે, અને છતાં ઇન્સિક્યોરિટી એમનામાં જબરજસ્ત છે. ઇનફેક્ટ આપણા કરતાં વધારે એ લોકો ઇન્સિક્યોર છે. એના કારણે તો સિક્યોરિટી રાખવી પડે છે એ લોકોએ. એટલે એક વસ્તુ. બીજી વસ્તુ, બીજા લોકો એવા છે કે જેમની પાસે પોઝેશન ઓછામાં ઓછા છે, તો એમનામાં પ્રમાણની અંદર પેલા લોકો કરતાં ઇન્સિક્યોરિટી ઓછી છે. એટલે લેસ પોઝેશન છે છતાં મોર સિક્યોર હોય, મોર પોઝેશન્સ હોય ને લેસ સિક્યોર હોય. આવું તો દુનિયામાં બહુ ચારે બાજુ છે. એનો અર્થ એવો થયો કે પોઝેશન અને ઇન્સિક્યોરિટીને કોઈ સંબંધ જ નથી. પોઝેશન્સ વધારે હોય તો ઇન્સિક્યોરિટી જતી રહે, આવો કોઈ સંબંધ આપણા અનુભવમાં પણ નથી. અને આપણી પોતાનીમાં જ નથી. આપણે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે આપણા જીવનની અંદર, પણ ઇન્સિક્યોરિટી તો આપણી એવી જ છે. એટલે એ બતાવે છે કે આમ વસ્તુઓ આપણે પ્રાપ્ત કરીએ ને એને પર હોલ્ડ રાખીએ, એને પકડી રાખીએ, તેથી આપણી ઇન્સિક્યોરિટી જતી રહે એવું નથી. એનીવે, એટલે ઇટ ડઝન્ટ હેવ એની કનેક્શન. પોઝિશન અને સિક્યોરિટીને કોઈ કનેક્શન નથી. અને આ વસ્તુ સત્ય હોવા છતાંય આપણે વી હેવ સ્ટ્રોંગેસ્ટ આવો મોહ છે આપણા અંદર, બહુ જ પ્રબળ મોહ છે કે આપણી ઇન્સિક્યોરિટી જતી રહેશે. જો આપણે આપણા પોઝેશન્સ વધારતા જઈશું તો આપણી ઇન્સિક્યોરિટી જતી રહેશે. અને એના કારણે પોઝેશન, જે સેન્સ ઓફ પોઝેશન ઇઝ ઓલ્સો વેરી સ્ટ્રોંગ મનુષ્યની અંદર. પેલી ઇન્સિક્યોરિટી દૂર કરશે એવી પ્રકારની એના મનમાં ભ્રમણા હોવાને કારણે એને પોઝેશન્સ પર એ બહુ પોઝેશન માટે બહુ પોઝેસિવ હોય છે, એટલું નામ જ પોઝેશન આવી ગયું. એટલે બધી વસ્તુઓ જે છે એની આસપાસની એના પર એનો સેન્સ ઓફ પોઝેશન બહુ સ્ટ્રોંગ હોય છે. અને એને જ લોભ કહેવામાં આવે છે.
સેન્સ ઓફ પોઝેશન ઇઝ, એ હું બીજું બતાવું છું, બીજો એક ફેસેટ છે લોભની અંદર. એટલે પણ આ પહેલો ફેસેટ, લોભની અંદર બે વસ્તુ રહેલી છે. લોભની વ્યાખ્યા જ કરી રહ્યો છું, પણ એમાં પહેલી વસ્તુ આ છે, સેન્સ ઓફ પોઝેશન ઇઝ સો સ્ટ્રોંગ ઇન મી વિચ ઇઝ કોલ્ડ લોભ, ગ્રીડ. અને એ બે રીતે, બે રૂપમાં અભિવ્યક્ત થતી હોય છે આપણી સેન્સ ઓફ પોઝેશન. કે એક તો આપણે વધુને વધુ ગ્રેબ કરવા માંગીએ, વધુને વધુ વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગીએ, વધુને વસ્તુઓ આપણા ફોલ્ડમાં આપણે લાવવા માંગીએ. બધું મારું નામ ક્યાં ક્યાં રહેલું છે એમ પૂછે, મારું નામ ક્યાં ક્યાં છે. તમે પેલી ફિક્સ ડિપોઝિટ મૂકી એમાં મારું નામ રાખ્યું છે, ફલાણું તમે કર્યું છે એમાં મારું નામ છે, તમે આ મકાન જે છે એમાં મારું નામ છે. દીકરો કે કહેતો હોય તો ક્યાંય દીકરોએ જો આપણું નામ એડ કરે કોઈ જગ્યાએ તો આપણને ગમે. દીકરો કંઈક એની એ કંઈક મૂકતો હોય ફિક્સ ડિપોઝિટ ને માને પૂછે, માં તારું નામ રાખું છું અંદર, એટલે સમહાઉ યુ ફીલ બેટર. સો યુ ઓલવેઝ ફીલ તમારામાં એક આ લોભ રહેલો તો લોભ જ છે, એ સેન્સ ઓફ પોઝેશન ઇઝ સ્ટ્રોંગ, પરંતુ એ બે રીતે એક્સપ્રેસ થાય છે. એક તો આઈ વોન્ટ ટુ ગ્રેબ મોર એન્ડ મોર. માય નેમ શુડ બી ધેર ઇન વિથ લોટ ઓફ things, with lot of possessions. My name should be attached. So it comes in my fold. It comes in my fold. એ વસ્તુ મારી છે, એ વસ્તુ મારી છે એવું મને થાય. આ એક એક્સપ્રેશન છે લોભનું. બીજું, જે ઓલરેડી ગ્રેબ કરેલું છે એ કોઈ કાળે શેર ન કરું. જે મારા ગ્રેબ મેં કરેલી વસ્તુઓ છે એ હું શેર ન કરું. એ આ લોભનું બીજું પણ એક્સપ્રેશન છે. એટલે વોટ એવર યુ ગેટ, બેઝિકલી યુ કેરફુલી હોલ્ડ ઓન ટુ દેટ. આઈ ગ્રેબ મેક્સિમમ, એ પહેલું એક્સપ્રેશન લોભનું. અને સેકન્ડ એક્સપ્રેશન, વોટ એવર આઈ હેવ ગ્રેબ્ડ ઓલરેડી, વોટ એવર આઈ હેવ મને જે પ્રાપ્ત થઈ ગયેલું છે એને હું કેરફુલી હોલ્ડ ઓન કરું, એને ક્યાંય જવા ના દઉં. એટલે ગેટ મોર, ગીવ લેસ, આ લોભનું એક્સપ્રેશન આ રીતે ગણી શકાય. ગેટ મોર, ગીવ લેસ. અને ઇંગ્લિશની અંદર જો તમારે ટ્રાન્સલેશન કરવું હોય તો ગ્રીડ ઇઝ ઇક્વલ ટુ માઇઝરલીનેસ. લોભને ઇંગ્લિશમાં કેવું હોય તો ગ્રીડ એટલે ગ્રેબિંગ પ્લસ માઇઝરલીનેસ, ઓછામાં ઓછું આપવું. સો ગ્રીડ પ્લસ માઇઝરલીનેસ ઇઝ ઇક્વલ ટુ લોભ, એવું આપણે જરૂર કહી શકીએ. એટલે લોભ આ રીતે, બિકોઝ ઓફ ધીસ મિસકન્સેપ્શન દેટ કયો આ લોભનું કારણ શું છે, એવું મિસકન્સેપ્શન છે મારામાં. શું? ગ્રેટર ધ પોઝેશન, લેસ ધ ઇનસિક્યોરિટી. બસ આ મારી અંદર બેસી ગયું છે. એટલે આવું આપણે બતાવીએ, કેટલાય ઉદાહરણ બતાવીએ કે જો આની પાસે કશું નથી છતાંય એનામાં કોઈ એવી પેલી શું અસલામતીની લાગણી નથી, એવું બતાવીએ. કેટલાક લોકો આ બધા આવા સાધનો છોડીને પછી છતાંય એકદમ આરામથી જીવતા હોય છે. કેટલાક લોકો પાસે છે નહીં આવા બધા પોઝેશન્સ, તો પણ એમનામાં આવી અસલામતીની લાગણી ઓછી છે. આવું બધું બતાવીએ. અને બીજી સાઈડ પણ બતાવીએ કે જુઓ આની પાસે આટલું બધું છે, તમારા કરતાં અનેક ગણું છે, છતાં જુઓ કેટલી બધી અસલામતી છે. માટે મોર પોઝેશન્સ બરાબર સલામતી એવું ન માનશો, પણ તો પણ એ જાય જતું નથી. આ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. એટલે લોભને કારણે, એટલે હું શેનું બતાવી રહ્યો છું, દાનના 5 મહત્ત્વના બેનિફિટ્સ બતાવી રહ્યો છું. અને એમાં પહેલો મહત્ત્વનો બેનિફિટ છે લોભનું મારણ. પણ લોભ કઈ રીતે મને મુશ્કેલી કરે છે, એ લોભના ને કારણે જીવનમાં કેટલા સિરિયસ પ્રોબ્લેમ ઊભા થાય છે એની ચર્ચા આવતા સોમવારે રાખવી પડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.